નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝના સમાચારોમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। અમરોલી પોલીસે 3 રીઢા મોબાઈલ ચોર સહિત 5ને ઝડપી પાડ્યા। વિજલપોર નગરપાલિકામાં લાગેલી આગમાં મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થયા। પાડી નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ કડક બનાવાઈ। ભરૂચના મોહમ્મદપુરાના ગરનાળાને પહોળો કરવાની કામગીરી મંથર ગતિએ। અને અરવલ્લીના શામળાજીમાં અમદાવાદી યુવાનની હત્યા કરનાર 3 ઝડપાયા। અને હવે સમાચારો વિસ્તારથી। અમરોલી પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી મોબાઈલ ચોર, સાયકલ ચોર અને ભંગાર ચોર 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા। અમરોલી પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર કે ગોહિલ તથા સ્ટાફના માણસોને જુદી જુદી ટીમો બનાવી પેટ્રોલિંગ શરૂ હતી। દરમિયાન અમરોલી શ્રી 4 રસ્તા પાસેથી પસાર થતા કાળુ ડામોર, મુકેશ નીનામા અને લખન ડામોરને ઝડપી પાડી તેઓ પાસેથી 21,400ની કિંમતના 13 મોબાઈલ ફોન અને એક LED ટીવી કબજે કર્યો હતો। જ્યારે હેડ કોન્સ્ટેબલ પ્રતાપ વામન રાવને મળેલ બાતમીના આધારે કોસાળ મનપા આવાસમાંથી સાયકલ ચોર પપ્પુ ઉર્ફે રવિ દલાઈને ઝડપી પાડી ચોરીની જુદી જુદી પ્રકારની 3 સાયકલ કબજે કરી હતી। જ્યારે મોટા વરાછા ખાતેથી ચોરીના પાણીના સબમર્સિબલ પંપની સાથે રીઢા મેસર ઉર્ફે લલણને ઝડપી પાડ્યો હતો। તેથી અમરોલી પોલીસે તમામ 5 રીઢાઓની વિરુદ્ધ ગુનો નોંધી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। વિજલપોર નગરપાલિકામાં અચાનક લાગેલ આગમાં પાલિકાના મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા। તો સવારે પાલિકા ઉપર પહોંચેલા સફાઈ કર્મચારીઓએ આગની સૂચના આપતા ફાયરની ટીમ ત્યાં દોડતી થઈ ગઈ હતી। વિજલપુર નગરપાલિકામાં રવિવારે વહેલી સવારે આગ લાગી હતી, પરંતુ રજા હોવાથી અને આગની ઘટના કોઈના ધ્યાને આવી ન હતી। રવિવારે સવારે સફાઈ કર્મચારી પાલિકા કચેરી પહોંચ્યો તો અંદરથી ધુમાડા નીકળતો જોઈ પાલિકાના અધિકારીઓને જાણ કરી હતી। દરમિયાન વિજલપોર ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે ઓલવી નાખી હતી। જોકે ત્યાં સુધીમાં પાલિકાના વેરા વિભાગ સહિત અન્ય વિભાગોના મહત્વપૂર્ણ કાગળો અને દસ્તાવેજો આગમાં સ્વાહા થયા હતા। સાથે જ આગમાં કોમ્પ્યુટર અને પાલિકાનું સંપૂર્ણ વાયરિંગ પણ બળીને ખાખ થઈ ગયું હતું, પરંતુ સમય પર આગ પર કાબુ મેળવવા મોટું નુકસાન થતાં અટક્યું હતું। જોકે રવિવારે લાગેલ આગમાં વિજલપોર પાલિકાને અંદાજે 5 લાખ રૂપિયાનું નુકસાન આંકવામાં આવ્યું હતું। આજ રોજ નગરપાલિકા કચેરીમાં સવારે નગરપાલિકાનો દરવાજો ખોલતા આગ લાગેલાનું જણાઈ આવેલ છે। આગનું કારણ મેઇન શોર્ટ સર્કિટથી થયેલાનું જણાવેલ છે અને આગને તાત્કાલિક નગરપાલિકાનો ફાયર બોલાવી કાબૂમાં લીધેલ છે, જેમાં નગરપાલિકાના 2 કોમ્પ્યુટર તેમજ એક ચેમ્બર તેમજ 2-3 ખુરશીને તેમજ ટોટલી નગરપાલિકાના વાયરિંગને નુકસાન થયેલ છે। કોઈ જાનહાનિ થયેલ છે નથી। જીગર નાયક, S9 ન્યૂઝ, નવસારી। પારડી નગરપાલિકા દ્વારા ચાલી રહેલ વેરા વસૂલાતની ઝુંબેશ કડક બનાવાતા અત્યાર સુધી નગરપાલિકા દ્વારા 1.4 કરોડની વસૂલાત કરાઈ છે। પારડી નગરપાલિકા દ્વારા ચાલી રહેલ વેરા વસૂલાત કડક અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે અને નગરના રિક્ષા મારફત લાઉડસ્પીકર સાથે નગરના માહોલમાં ફરી બાકી પડેલ વર્ષ 2014-15ના બાકી રકમ તાત્કાલિક ભરી જવા અને જેમાં કસૂરવાર રહેશે તો તેઓને નળના કનેક્શન કાપવામાં આવશે। હાલ અત્યાર સુધીના વેરા વસૂલાતની કામગીરીમાં 74% રિકવરી સોમવાર સુધી કરી હોવાનું પાલિકા પ્રમુખ શરદ દેસાઈએ જણાવ્યું હતું। કુલ રૂપિયા 1.42 કરોડ બાકી પડતા વેરા વસૂલાતમાંથી 1.4 કરોડની રકમ રિકવરી થઈ ચૂકી છે, જ્યારે 31 માર્ચ અંત સુધીમાં 90%નો વસૂલાત કરવાનો ટાર્ગેટ પૂરો કરવાનો રહેશે તેવું ચીફ ઓફિસર JU વસાવાએ જણાવ્યું હતું। જ્યારે કામગીરી વેરા વસૂલાત વિભાગના કર્મચારી કિશોરભાઈ પરમારની ટીમ પારડી નગરમાં ફરીને વેરા વસૂલાત કરી રહી છે। પાલિકામાં પારડી નગરપાલિકાના સ્ટાફ અને CO તેમજ પાલિકાના સભ્યો દ્વારા જે વેરા વસૂલાતનું કાર્ય છે એ પૂરજોશમાં ચાલુ કરવામાં આવેલું છે। અત્યાર સુધીમાં અમે લોકોએ 74% જેટલી રિકવરી કરી લીધેલી છે અને પાછલી બાકીમાં બી 90% જેટલી રિકવરી થઈ ગયેલી છે। અને જેઓ ટેક્સ ભરવામાં આનાકાની કરે છે અથવા તો નથી ભરતા અને તેઓના નળ કનેક્શન અમે કાપી દીધા છે અને જેઓ ત્યાર પછી પણ મિલકતનો ટેક્સ નહીં ભરશે પાછલી બાકીમાં તો એ લોકોના
દુકાનો કે ઘરો એ સીલ કરવામાં આવશે. મારી પાડી નગરપાલિકાના લોકોને એક અપીલ છે કે આ જે પૈસા છે એ ડાયરેક્ટ તમારા જે વિકાસના કામો છે તેમાં વપરાય છે. માટે આપ સૌની ફરજ બની રહે છે કે જે ટેક્સ ભરવાનો થાય છે એ નિયમિત ભરી દે અને વિકાસના કામમાં અમને સહકાર આપે. અમૃત પટેલ, એસના ન્યૂઝ, પારડી. ભરૂચ મુખ્ય માર્ગ ઉપર આડી જીંઢાળથી મોહમ્મદપુરા સુધીના માર્ગને પહોળો કરવાની પ્રાથમિક કામગીરીમાં 3 ગરનાળાને પહોળા કરવાનું કામ કાચબાની ગતિએ ચાલતા ગરનાળા વચ્ચે પારાવાર ગંદકી થતાં પશ્ચિમ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકોએ ગરનાળા પાસે એકત્ર થઈ ઉગ્ર દેખાવો કરી પાલિકા તંત્રની ઢીલી કામગીરી સામે પ્રચંડ નારેબાજી કરી હતી. ભરૂચ સ્ટેશનથી મોહમ્મદપુરા સુધીનો માર્ગ શહેરનો દોરી નસ જેવો માર્ગ છે, પરંતુ આલીજીનથી મોહમ્મદપુરા સુધીનો માર્ગ અત્યંત સાંકડો હોય અવારનવાર ટ્રાફિક સમસ્યા ઊભી થતી હતી. નગરપાલિકા દ્વારા આ માર્ગને રૂપિયા 3 કરોડ ઉપરાંતના ખર્ચનો પહોળો કરવાની યોજના બની હતી, જેમાં પ્રથમ તબક્કામાં 3 મુખ્ય ગરનાળાઓને અંદાજે રૂપિયા 1 કરોડના ખર્ચે પહોળા કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેને ડિસેમ્બરથી 3 મહિના માટે માર્ગને પ્રતિબંધ કરી ફાટા તળાવથી ડાયવર્ઝન અપાયું હતું. જોકે 3 મહિના થવા છતાં ગરનાળાની કામગીરી પૂર્ણ ન થતાં પાલિકા દ્વારા 1 મહિનાનો વધારો જાહેર કરાયો છે. ગરનાળાની કામગીરી કાચા બારની ગતિએ ચાલતા પશ્ચિમ વિસ્તારના લોકોને હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે. આ ગરનાળાઓ નીચેથી ડભોઈ, વાડ અને ડુંગરી તથા મૈના હોટલની આસપાસના વિસ્તાર તરફ જવાનો માર્ગ છે. ગરનાળાની કામગીરી દરમિયાન નીચે પારાવાર ગંદકી ઊભી થતાં લોકોને આવન જાવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોને ગરનાળા કૂદીને જવું પડે છે. કોઈ મૃત્યુના પ્રસંગે સ્મશાન યાત્રા પણ આ માર્ગ પર કાઢી શકાતી નથી. મારુતિનગરથી શક્તિનાથ થઈ મયત કાઢવી પડે છે. 4 મહિના થવા છતાં કામગીરી પૂર્ણ ન થતાં ઉશ્કેરેલા લોકો આજરોજ ગરનાળા પાસે એકઠા થયા હતા, જેમણે ઉગ્ર દેખાવ કરી નગરપાલિકાની વિરુદ્ધમાં પ્રચંડ નારાબાજી કરી ગરનાળાઓની કામગીરી વહેલી તકે પૂરી કરવા માંગ ઉઠાવી હતી. ભરૂચ શહેરમાં ઢાલથી લઈને મોહમ્મદપુરા સુધી નાળા પડવાનું કામ છેલ્લા 3-4 મહિનાથી શરૂ કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી આ વિસ્તારની માંગ હતી કે નાળા નવા બને, પહોળા થાય અને રસ્તા વિશાળ થાય. અને આ કામ 4 મહિનાથી ચાલે છે લગભગ, તો અત્યારે પૂર્ણ જવું જોઈતું હતું. વૈકલ્પિક વ્યવસ્થા નગરપાલિકાના તંત્રએ વ્યવસ્થિત રીતે ગોઠવી નથી અને એના કારણે આ વિસ્તારના રહીશોને લગભગ 50,000 થી 60,000 નાગરિકો આ વિસ્તારમાં રહે છે. વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહેલા છે. રોડ પરના ખાડા પૂરતા નથી કે ડાયવર્ઝન પણ વ્યવસ્થિત નથી. ઉપરાંત રોડ પર ગટરો ઉભરાય છે. આ દિન પ્રતિદિન આ વિસ્તારમાં મુશ્કેલીઓ વધતી જાય છે, પણ નગરપાલિકાના તંત્રની આંખ ઉઘડતી નથી. નાળાની તમે હાઈટ જુઓ તો ઘણી વધારી દીધી છે અને અમને એવું લાગે છે કે આ કામ પૂરા કરતાં બીજા 6 મહિના લાગશે, કારણ કે તંત્રએ જો સાઈડો પૂરવાની હતી, રોડ પહોળા કરવાના હતા, એની પણ કોઈ હજુ વ્યવસ્થા કરી નથી. આ તંત્ર બીજા અભિયાનોમાં જે ભાગ લે છે, જે કામો કરે છે, એ કામો ન કરે અને પ્રજાના હિતમાં આ કામ પ્રાયોરિટીના ધોરણે લે તો જ ખરેખર ભાજપાની આ સરકાર કે ભાજપાનું આ તંત્ર વિકાસમાં અને સૌનો સાથ, સૌનો વિકાસમાં માને છે એવું લાગે, પરંતુ એવું કશું થયું નથી. તો આ તબક્કે આ તંત્રને એટલી જ વિનંતી કરવાની કે તાત્કાલિક ધોરણે આ કામ શરૂ કરે અને પ્રજાની મુશ્કેલીઓનો અંત લાવે, એ જ સમયની માંગ છે. જય અવી સૈયદ, એસ9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચના આમોદના દાદાપુર ગામના ઉપપ્રમુખ મોટરસાઇકલ મૂકવા જતાં પટકાઈ જતાં તેમને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમોદ તાલુકાના દાદાપુર ગામે ખાતે આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મહેન્દ્ર ઠાકોર પોતા કૂવામાં મોટર મૂકવા ઉતરતા હતા. તે દરમિયાન અચાનક ચક્કર આવતા પગ લપસી જતા તેઓ કૂવામાં પડ્યા હતા, જેના કારણે તેઓને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. બનાવની જાણ થતાં 108ને મહેન્દ્ર ઠાકોરને આમોદ રેફરેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી અને વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે આમોદ પોલીસ મથકમાં કોઈ ગુનો નોંધવા પામ્યો ન હતો. અવી સૈયદ, એસ9 ન્યૂઝ,
ભરૂચ ભરૂચની પશ્ચિમ વિસ્તારમાં એક ઈસમે પોતાનો ધીકતો ચાનો ધંધો બંધ રાખી મોહમ્મદપુરા યંગ કમિટીના સથવારે સ્વાઇન ફ્લૂ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કર્યું હતું. સ્વાઇન ફ્લૂના વધતા વ્યાપને નાથવા તંત્ર એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે માનવ સેવામાં સદાય તત્પર એવા પશ્ચિમ વિસ્તારના મોહમ્મદપુરા યંગ કમિટીના હારૂન પટેલ, જાવેદ ઘોરાટ, હુસેન ઘોરાટ, સલમાન પઠાણ, ઇસ્માઇલ પટેલ તેમજ તેમની ટીમ સાથે મળી આજ વિસ્તારમાં ખજરાની ચાના નામે ધીકતો ધંધો ચાનો કરતા ઇમરાનભાઈ ખજરાએ પોતાનો ધંધો બંધ રાખી મોહમ્મદપુરા યંગ કમિટી સાથે ખભે ખભા મિલાવી ચાની રેકડીની જગ્યાએ ત્યાંથી આવન જાવન કરતા રાહદારી તેમજ વાહન ચાલકો માટે 3000 લીટર સ્વાઇન ફ્લૂ પ્રતિરોધક કાઢાનું મફત વિતરણ કર્યું હતું. મોહમ્મદપુરા યુવા તરફથી ઉકાળાનું સ્વાઇન ફ્લૂના રક્ષણ માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવેલું છે. એમ તો શેરીએ લોકો જાય છે, પણ અમે મોહમ્મદપુરાના યુવાનોએ મેઇન રોડની ઉપર આ ઉકાળાનું વિતરણ કરી રહ્યા છે અને ઘરે ઘરે પહોંચાડવાની યોજના બનાવેલી છે. અભી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ભુવર ગામની મહિલાએ પતિના ત્રાસથી કંટાળી અગન પીછોડો ઓઢીને મોતને વહાલું કરવાના પ્રકરણમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પંચમહાલ મોરવા હડક તાલુકાના ભુવર ગામનો આરતિયા બારિયા તેમની પત્ની લીલાબેન વિસ્તારના ન થતા હોવાથી અવારનવાર તારે છોકરા થવાના નથી તેમ કહી મહેના ટોણા મારતો અને મારઝૂડ કરી ત્રાસ આપતો, જેથી લીલાની સહન ન થતા તેણે ગત 6/3/2015ના રોજ જાતે કેરોસીન છાંટી અગન પછોડી ઓઢી લીધી હતી અને મોતને ભેટી હોવાથી ફરિયાદ લીલાના પિતા જયસિંહભાઈ મનસુખભાઈએ મોરવા હડપ પોલીસ મથકે નોંધાવતા પોલીસે આરોપી આરતરામા બારિયા સામે 498/306 મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેને લઈને મોરવા હડપ પોસ્ટેના પોલીસ ઇન્સ્પેક્ટર M.N. ચૌહાણ આજે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 6/3/15ના રોજ ભુવરા ગામની અંદર લીલાબેન નામની સ્ત્રીએ ખેતરમાં જઈને કેરોસીન છાંટીને સળગી ગયેલાના સમાચાર અમને પ્રાપ્ત થતા સ્થળ પર પહોંચતા તેની ડેડ બોડીનું નિરીક્ષણ કરી તેના પિયર પક્ષ તરફથી એના પિતા જયસિંહભાઈ મનસુખભાઈ આવતા અને તેઓને અગાઉથી જ આ ભાઈને શું છે કે વસ્તાર ન હોય, એનો પતિ તરફથી શું છે કે વસ્તાર ન હોવા બાબતે અવારનવાર તે મહેના ટોણા માર્યા કરતો છે. એના કારણે લાગી આવતા એની પોતાએ પોતાના શરીર પર કેરોસીન છાંટી દીવાસળીથી આપઘાત કરી લીધેલ છે. જે બાબતે તેના પિતા જયસિંહભાઈ મનસુખભાઈએ ફરિયાદ આપતા કરતા આજરોજ તેના પતિ આરતસિંહની ધરપકડ કરવામાં આવેલ છે. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા. સરકારી ગોડાઉનોમાંથી કાર્ડ ધારકોને સડેલા અને માટીવાળા ઘઉં આપીને કાર્ડ ધારકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતા હોય તેમ લાગી રહ્યું છે. પંચમહાલ શહેરના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી સરકારી દુકાનોમાં અપાતો ઘઉંનો જથ્થો, જેમાંથી કેટલાક ઘઉંના કટ્ટાઓ ઝીણી ધૂળ અને સડેલા હોય તેવા સરકારી દુકાનદારોને ભરી આપીને વજન કરી દેવાતું હોય છે અને આ જ ઘઉંનો જથ્થો સરકારી દુકાનદારો ક્વાડ ધારકોને આપતા હોય છે. તેમ છતાં કાર્ડ ધારકો સરકારી દુકાનદારો પાસેથી આવો ઘઉંનો જથ્થો મુખ પ્રેષક બનીને લઈ જતા હોય છે અને દુકાનદારકોને કહેતા પણ નહીં હોય આવો ઘઉંનો જથ્થો કેમ આપો છો. જ્યારે કેમેરામાં ઘઉંનો જથ્થો કેદ કરાયો ત્યાર પછી જ્યારે દુકાનદારને કેમેરા સામે પૂછવામાં આવે છે તો દુકાનદાર પણ ગોડાઉનના મેનેજરનો તેમજ પોતાનો બચાવ કરતો હોય છે અને કહેતો હોય છે કે અમને ગોડાઉનમાંથી ઘઉં બદલી આપે છે અને આવું કંઈ કરતું નથી, જેથી કેમેરા સામે કોઈ પણ કહેવાનું કહેતા ગુપ્ત રીતે દુકાનદારની બોલી પકડમાં આવી છે. હાલ કેમેરામાં દુકાનદાર બોલે છે તે ગુપ્ત રીતે લીખેલ છે. આ પ્રકારે સરકારી ગોડાઉનમાંથી દુકાનદારોને માલ અપાય છે તેની તપાસ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર કરે તો અન્ન અને નાગરિક પુરવઠા નિગમના શહેરના ગોડાઉનમાંથી આ પ્રકારે કરીને જે જથ્થાનો જથ્થો વધતો જાય છે તેનો બારોબાર સગો કરી દેવાનો હોવાનું જાણવા મળે છે. ખરાબ આવે તો શું કે અમે બદલી કાઢીએ, અમારી જવાબ ના લાગે ને. બદલી કાઢે પણ તમે લોકો ગ્રાહકને આવે એનું ગ્રાહકને હું લેવા આવે છે? ઘરાક વેચવાવાળા વેચી દે ને, વેચીને ચાલવાનું. વેચવાળા એ ચાલે. સારું ન માલ દઈએ છે રણને એ તો પાછું વળે. હે તો ના કરે. હે 300, 400, 600 કટ્ટામાં તો ના કરે જ બે તો એવું થોડું ચાલતું હોય, નુકસાન કે ને જતા રહે ને અમને બદલી લેવાનું ફરક છે. ખોટું ના કહેવાય બિચારા. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા. સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે બજેટની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી.
જેમાં વર્ષ 2015 અને 2016નું બજેટ રજૂ કરાયું હતું. સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે આજે બજેટની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના નવનિર્મિત પ્રમુખ શાંતાબેન પટેલે 84,457.70 લાખનું બજેટ રજૂ કર્યું હતું. જોકે બજેટની આ ખાસ સામાન્ય સભા એજન્ડા ન મળવાના મુદ્દે વિપક્ષે પહેલા જ વિરોધ નોંધાવ્યો હતો. તો મનરેગાનું બજેટ મંજૂર થયા પહેલા જ બજેટ સરકારમાં મોકલી આપવા અંગે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. અંતે સૂચનો સાથે બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. તો આ પક્ષે વિપક્ષના નેતા મનરેગાના 250 કરોડના કૌભાંડ બાબતે પણ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં થઈ હોવાનો આક્ષેપ મુકાયો છે. જિલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભાની અંદર મનરેગાનું બજેટ રજૂ કરવામાં આવેલું, મુદ્દા નંબર 5થી આ કામ લેવામાં આવેલું અને બજેટની કોપી અમારા તમામ સદસ્યોને 5 મિનિટ પહેલાં જ આપવામાં આવી. એમને સખત વિરોધ કર્યો. આ મનરેગાના બજેટની અંદર જિલ્લા પંચાયતના સદસ્યોની પાસે મંજૂર કરાઈ અને એમને ક્યારેય વિશ્વાસમાં લેવામાં આવતા નથી. આ મનરેગાનું બજેટ મંજૂર થયા પહેલાં આ લોકોએ એની કોપી ગુજરાત સરકારમાં ત્યાંથી કેન્દ્ર સરકારની અંદર મોકલી આપી છે. ખરેખર ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે. કોઈપણ બજેટ જિલ્લા પંચાયતની અંદર મંજૂર થયા પહેલો સરકારની અંદર મોકલી ન શકાય, એનો અમે વાંધો લીધો છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. વિશ્વ મહિલા દિન નિમિત્તે હિંમતનગર ખાતે શબરી સંગઠન તથા નરેગા અને ખેત કામદાર યુનિયનના સંયુક્ત ઉપક્રમે વિશાળ મહિલા સંમેલન યોજાયું હતું. 8મી માર્ચ મહિલા દિનના અનુસંધાને આજે હિંમતનગર ખાતે શબરી સંગઠન તથા નરેગા અને ખેત કામદાર યુનિયનના સંયુક્ત ઉપક્રમ એક વિશાળ મહિલા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતી અંદાજે 7,000થી વધુ મહિલાઓ હાજર હતી. મહિલાઓની મુશ્કેલીઓ, સરકાર દ્વારા BPL અને APLના નિયમોના બદલાવ સહિત એકલ મહિલાઓને 2,000 રૂપિયા પેન્શન મોંઘવારી સાથે આપવાની માંગ સાથે આ મહિલાઓએ પહેલા શહેરમાં રેલી કાઢી હતી. સ્વાઇન ફ્લૂના માસ્ક પહેરેલી આ મહિલાઓની 4 કિલોમીટર લાંબી રેલી મોતીપુરાથી કલેક્ટર ઓફિસે પહોંચી અને જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદનપત્ર આપ્યું હતું. ये हमने 8 मार्च के उपलक्ष्य में रखा है ताकि हमारी ज़्यादा से ज़्यादा बहनें इसमें आ सके और आज के दिन मतलब हम ये डिमांड अपनी कलेक्टर कचहरी को जाके देंगे. हमारी डिमांड क्या है? हमारी डिमांड वही है कि मतलब जो एकल तैक्का जितनी भी बहनें हैं उन सबको मतलब जो एक लिविंग स्टैंडर्ड, एक जीवन के लिए जो एक अच्छा स्टैंडर्ड होना चाहिए. 400-300 रुपये की जगह एक उनको 2,000 रुपये तक का मतलब एक मुआवजा मिलना चाहिए. और जो उनके लिए जो APL BPL की जो वो है वो सब हटा देना चाहिए. हम कह सकते हैं कि ये लाभ जो इनको मिलना चाहिए वो गवर्नमेंट नहीं दे रही. गुजरात गवर्नमेंट नहीं दे रही है ऐसा हम नहीं बोलते हैं. मतलब बीच में काफ़ी मतलब बंदिशें आ जाती है. एक तो वो बीच में जो सरकारी कामों में जो एजेंट प्रथा है वो दूर होना चाहिए. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. મોરબી કલેક્ટર કચેરી ખાતે બપોરે કલેક્ટર SM પટેલના અધ્યક્ષ સ્થાને મતદાર સુધારણા કાર્યક્રમ માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી. મોરબીમાં જિલ્લા સેવા સદન ખાતે નવા આવેલા કલેક્ટર SM પટેલની અધ્યક્ષતામાં મતદાર સુધારણા માટે આગામી માસથી શરૂ થનાર ચૂંટણી પંચના કાર્યક્રમ માટે પ્રેસ મીટ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર સુનિલ પટેલે જણાવ્યું હતું કે આગામી 12 એપ્રિલના રોજ જે મતદારો તેમના મતદાર કાર્ડ કંઈ સુધારા કરવા હોય તેના માટે આખો દિવસ કાર્યક્રમ યોજવામાં આવશે. તે દિવસે જો મતદારો પહોંચી ન શકે તો તેના માટે આગામી તારીખ 15 એપ્રિલથી 15 જૂન સુધી 2 માસ સુધી ઘરે ઘરે જઈને મતદાર સુધારણા કાર્યક્રમ યોજવામાં આવશે. આ અંગે વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે આ વર્ષ ચૂંટણી આવતી હોવાથી લોકો આ બાબતે જાગતું રાખવી અને મતદાર સુધારણા યાદીમાં સહયોગ આપે જેથી યોગ્ય યાદી તંત્ર દ્વારા તૈયાર કરાવી શકાય. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી. મોરબીના ઇન્દિરાનગરમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવીને 2 બાળકોના પિતાએ તરછોડી દેતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ઇન્દિરાનગરમાં રહેતી સગીરા નવલખી ફાટક પાસે રહેતા પ્રવીણ ટપુભાઈ કોળી સાથે લખદરીપુર રોડ પર કડિયા કામે મજૂરી સાથે જતા ત્યારે બંને વચ્ચે પરિચય થયો
ધીરે ધીરે આ પરિચય પ્રેમમાં પાંગળ્યો અને પ્રવીણ પરિણીત હોવા છતાં સગીરાને હું તારી સાથે લગ્ન કરીશ અને બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. બંને અવારનવાર જ્યારે એકલતા મળે ત્યારે શારીરિક સુખ માણતા છેલ્લા લગભગ એકાદ વર્ષથી પ્રવીણ તેની સાથે સંભોગ કરતો, જેમાં સગીરાને ગર્ભવતી બનાવી અને પછી લગ્નની ના પાડતા સગીરાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ. આરોપી પ્રવીણ પરિણીત છે અને સંતાનમાં એક દીકરો 8 વર્ષનો છે અને દીકરી 6 વર્ષની છે. આ ઘટનાથી પંથકમાં ચકચાર મચી પામી હતી. હાલ સગીરાએ ફરિયાદને પરથી તેને મેડિકલ ટેસ્ટ માટે રાજકોટ મોકલવામાં આવી છે. આના આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રવિ મોટવાણી, એસના ન્યૂઝ, મોરબી. ધૂળેટીના તહેવારની સાંજે અરવલ્લીના શામળાજી મંદિરમાં અમદાવાદના 4 યુવકો પૈકી એકને મારી હત્યા કરનાર 3 સ્થાનિક હત્યારાઓ પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે ભાગતા ફરતા અન્ય 2 હત્યારાઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. અમદાવાદના રાજેશભાઈ મનુભાઈ મકવાણા તથા અન્ય 3 મિત્રો શુક્રવારે સાંજે રાજસ્થાનથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન શામળાજી બસ સ્ટેન્ડ નજીક રાજેશભાઈ મકવાણા વોમિટ થતા તેઓ કારમાંથી ઉતરી ગયા હતા અને વોમિટ કરવા લાગ્યા હતા. આ સમયે દુકાન આગળ ઉભેલા સ્થાનિક 5 શખ્સોએ યુવકને અહીં વોમિટ કેમ કરે છે તેમ કહી ઝઘડો કર્યો હતો અને સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા 5 શખ્સોએ વોમિટ કરી રહેલા રાજેશભાઈ મનુભાઈ મકવાણા પર તૂટી પડ્યા હતા અને મુકેશ નામના શખ્સે છાતીમાં ડાબી બાજુ ચપ્પુ મારી દીધો હતો અને 3 મિત્રોને પણ ગળદાપાટુનો ઢોર માર માર્યો હતો તેમજ લાકડી અને ઈંટોના ટુકડાથી માર મારી ઈજાઓ પહોંચાડી હતી. રાજસ્થાનથી પરત ફરી રહેલા અમદાવાદના યુવકોને ખબર ન હતી કે ધૂળેટીનો દિવસ તેમના માટે લોહિયાળ બની જશે. હત્યા કર્યા બાદ 5 શખ્સો ભાગી છૂટ્યા હતા. બનાવ બાદ અજાણ્યાઓએ શામળાજી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે શામળાજી પોલીસે 5 લોકો સામે ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ગઈ તારીખ 6ના રોજ ધૂળેટીનો પર્વ હોય અમદાવાદથી 4 મિત્રો રાજસ્થાન તરફ ફરવા ગયેલ. રાજસ્થાન તરફ ફરી આવી અને ભાવેશભાઈ નામના ફરિયાદી જેઓની તબિયત ખરાબ હોય શામળાજી બસ સ્ટેન્ડ પાસે ઉભા રહી પોતે ઉલટી કરતા હોય ત્યાંના સ્થાનિક માણસો સાથે તેમને ઝઘડો તકરાર થયેલ કે અહીંયા કેમ ઉલટી કરે છે એ બાબતે ઝઘડો તકરાર થતા મુકેશ ઉર્ફે ખંજર કનુભાઈ અસોડા ના હોય ચપ્પુના ઘા મારી અને ભાવેશભાઈ ફરિયાદીના મિત્ર રાજેશભાઈનું મોત નિપજાવેલ, જે આધારે ફરિયાદ નોંધી તપાસ ચાલુ કરેલ. શામળાજીમાં થયેલા હત્યાના મામલે પોલીસ દ્વારા 5 લોકો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે તપાસ દરમિયાન આ હત્યારા શામળાજી વિસ્તારના ઈસમો હોવાનું બહાર આવ્યું હતું, જેથી શામળાજી પોલીસ દ્વારા 5 હત્યારા પૈકીના 3 હત્યારાને ઝડપી લેવામાં સફળતા મળી હતી, જ્યારે અન્ય 2 આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. જ્યારે પકડાયેલ 3 આરોપીને કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગ કરવામાં આવનાર છે, જેમાં પોલીસે આરોપીમાં મુકેશભાઈ ઉર્ફે ખંજર કનુભાઈ અસોડા, અજયકુમાર ઉર્ફે લાલો કાવજીભાઈ અસોડા, ટીણાભાઈ પૂનાજી અસોડાને ઝડપી પાડ્યા હતા. ચાલુ કરેલ ફરિયાદીઓના ઓળખ્યા મુજબના વર્ણન મુજબના આરોપીઓને એરેસ્ટ કરવાની તજવીજ ચાલુ કરેલ, જેથી શામળાજી વિસ્તારના લોકલ માણસો જણાવ્યા હોય આજુબાજુ તપાસ કરતા હાલમાં 3 આરોપીઓની અટકાયત કરેલ છે, જેમાં મુકેશ કનુભાઈ અસોડા, ટીનો પૂનાજી અસોડા અને અજય લાલો કાવજીભાઈ અસોડા, જે 3ની ધરપકડ કરવામાં આવે છે. બાકીના 2 આરોપી ફરાર છે, જેમની હાલમાં તપાસ ચાલુ છે. સદર 3 આરોપીઓની કાયદેસર અટકાયત કરી તેમના રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવેલ છે. અરવલ્લી જિલ્લામાં હત્યાના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થવા લાગ્યો છે અને લોકો હત્યા કરવાની એક સામાન્ય બાબત સમજી બેઠા છે, જેથી આવા હત્યારા લોકોને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે, જેથી આવી ઘટનાઓમાં ઘટાડો થાય. બ્યુરો રિપોર્ટ, એસના ન્યૂઝ. કેન્દ્ર સરકારે 4/3/2015ના રોજ વીમા ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણ 26%થી વધારી 49% કરવાનું બિલ લોકસભામાં બહુમતીના જોરે પસાર કરતા દેશભરના વીમા કર્મચારીઓએ સોમવારે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડી હતી, જેમાં સુરતના યુનિયનો પણ જોડાયા હતા. સુરત ડિવિઝનલ ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ યુનિયનના પ્રમુખ જેમી દેસાઈ સહિતનાઓએ જણાવ્યું હતું કે વીમાધારક અને આમ જનતાના વિરોધી બિલનો વિરોધ નોંધાવવા LIC અને GICના તમામ કર્મચારીઓ આજની 1 દિવસીય હડતાળમાં જોડાયા હતા. સુરતે LICની
21 શાખાઓના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તો સવારે મુગલીસરા ખાતે આવેલ LICની મુખ્ય કચેરી સામે દેખાવો કર્યા બાદ સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર દેશની અંદર લોકસભાની અંદર સરકાર દ્વારા LIC લોઝ એમેન્ડમેન્ટ બિલ 2015 લાવવામાં આવ્યું. એ બિલની અંદર એવી જોગવાઈઓ છે કે અત્યાર સુધીમાં જે LICના કાયદાઓ બનાવવામાં આવ્યા છે કે 1956નો કાયદો, 1974નો કાયદો જનરલ ઇન્સ્યોરન્સનો, 1981નો કાયદો, ત્યાર પછી 1999નો કાયદો કે જેમાં વિદેશી વીમા કંપનીઓ હરીફાઈ માટે ઉતારવામાં આવી હતી. તો સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે અત્યારે જે ખાનગી વીમા કંપનીઓ આપણા દેશમાં કામ કરી રહી છે એ પોતે પોતાનો વિકાસ કરી નહીં રહી, એટલા માટે 49% ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ વીમા કંપનીમાં લાવવાની જરૂર પડે છે. જનરલ ઇન્સ્યોરન્સની અંદર સરકારનું એવું કહેવું છે કે 26% અમે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા માગીએ છીએ. આ સાથે સરકાર આ બિલમાં એવી બી જોગવાઈ કરી છે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી એમ કરીને લોકો માટે એ લોકોએ એક પેન્શન યોજના દાખલ કરી છે. તો એ પેન્શન યોજનાની અંદર પણ 49% પૈસા ફોરેનથી સરકાર લાવી શકશે અને એ જે ફંડ છે એ ફંડની અંદર એ જે ફોરેન ઉદ્યોગપતિઓ છે અથવા તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકો એમાં પૈસા રોકી શકશે. હવે આ કરવાની પાછળ સરકારની દાનત એવી છે કે ભારતના જે ઉદ્યોગપતિઓ છે એને મદદ કરવા માગે છે. સુરત LIC ડિવિઝનની 21 શાખા અને GICના તમામ શાખાના કર્મચારીઓ હડતાળમાં જોડાતા LICની તમામ કામગીરી ખોરવાઈ ગઈ હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. બહેનના પ્રેમ પ્રકરણને લઈને થયેલા ઝઘડાની અદાવતમાં અઠવા લાઇન્સ સ્થિત અઠવા ઝોન ઓફિસ સામે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં 4 ઇસમોએ 19 વર્ષીય યુવાનને બેટ અને ચપ્પુના ઘા મારી રહેસી નાખ્યાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસે દોડતી થઈ ગઈ હતી. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અઠવા લાઇન્સ આદર્શ પછાત વર્ગ સોસાયટીમાં રહેતા 19 વર્ષીય કૌશિક રાથી રાઠોડ નામના યુવાન પર મોહલ્લામાં જ રહેતા સાગર રાજેશ પટેલે તેના 2 ભાઈઓ સૂરજ અને શ્રવણ તથા મિત્ર રીનેશ રમેશ રાઠોડ સાથે મળી બેટ અને ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી હતી. અઠવા ઝોન ઓફિસ સામે આવેલી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં યુવાને ઘેરીને ચપ્પુના સંખ્યાબંધ ઘા અને બેટ વડે ફટકારતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો અને કૌશિક નાબ કાંતિ રાઠોડની ફરિયાદ લઈ ચારેની શોધખોળ હાથ ધરી છે. મૃતક કૌશિકનો બહેનના પ્રેમ પ્રકરણને લઈને થયેલા ઝઘડાની અદાવત રાખી આ યુવાનોએ તેની હત્યા કરી હોવાનું જણાવતા પોલીસે ચારેની શોધખોળ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. નવી સિવિલ હોસ્પિટલ અને ઓપરેશન થિયેટરમાં મોબાઈલ ચોર ટોળકોએ તરખાટ મચાવ્યો છે. તો મણસ્કે ટ્રોમા સેન્ટરમાંથી 3 તબીબો સહિત 6 ઈસમોના મોબાઈલ ફોન ચોરાતા ચકચાર મચી જવા પામી છે. નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં સિક્યોરિટી વ્યવસ્થાની કથળેલી હાલતને કારણે ઉપરા છાપરી ચોરીના બનાવો નોંધાઈ રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી અસામાજિક તત્વોની સામે રાહ ઉઠી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં મળસ્કે 3 થી 5 વાગ્યાના અરસામાં ટ્રોમા કેર સેન્ટરમાં મોબાઈલ ચોરોએ કસબ અજમાવ્યો છે. અને ટ્રોમા કેર સેન્ટરમાં ફરજ બજાવતી મહિલા તબીબ કેઝ્યુલિટી ઓફિસર ડૉક્ટર નિશા ચંદ્ર સહિત રેસિડેન્ટ ડૉક્ટર ગૌરવ ઉપરાંત એક પરિચારિકા ભાવનાબેનનો મોબાઈલ કોઈ તો ફડાવી ગયો હતો. ઉપરાંત મોબાઈલ ચોર ટોળકીએ સર્જરી અને ગાયનેક ડિપાર્ટમેન્ટના ઓપરેશન થિયેટરમાંથી પણ ડૉક્ટર રોહિત, ડૉક્ટર કિરુબા તથા ડૉક્ટર ધ્રુવિલના મોબાઈલમાં ગપચાવી લીધા હતા. ઉપરાંત ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર બિનિતા નામની મહિલા તબીબની બેગ પણ કોઈ ગપચાવી ગયો હતો. જેથી નવી સિવિલ હોસ્પિટલમાં લગાતાર ચોરીની ફરિયાદોને કારણે તંત્રની પોકળતા બહાર આવી છે. તો કહેવાય છે કે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં તો CCTV કેમેરાના ફૂટેજમાં મોબાઈલ ચોરતી ટોળકી કેદ થઈ છે અને સિવિલ હોસ્પિટલના સર્વન્ટ ભૂમિકા જ શંકાસ્પદ જણાઈ રહી હોવાથી આગામી દિવસોમાં આ અંગે નવા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. નવી સિવિલ હોસ્પિટલમાં છાશવારે થતી ચોરીઓની ઘટનાના વિરોધમાં રેસિડેન્ટ તબીબો આજે હડતાલ પર ઉતર્યા અને માનસિક વિભાગ પાસે તબીબોએ દેખાવો કર્યા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં ગત રોજ મળસ્કે ટ્રોમા કેર સેન્ટરમાંથી તબીબો અને નર્સોના મોબાઈલ ફોનની થયેલી ચોરી પ્રકરણ બાદ નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો આજે રોજ હડતાળ પર ઉતર્યા હતા અને નવી સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી વધુ સઘન બનાવવાની માંગણી પણ કરી હતી. જ્યારે આ ચોરી પ્રકરણમાં સર્વન્ટ રાહુલ પર શંકા થઈ હતી તો ઘટના બાદ નર્સિંગ એસોસિએશનના ઇકબાલ કડીવાલા સહિતનાઓને સર્વન્ટના થેલાની તપાસ કરતા તેમાંથી બીભત્સ સાહિત્ય, કોન્ડમ તેમજ એન્થેસિયા
માટે વપરાતું ડાયઝાફામ ઇન્જેક્શન મળી આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને આ અંગે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર વાઢેલ અને RMO ने जान करी खटोदरा पुलिस ने अर्जी करी थी। अभी आजकल ये सब देखकर ऐसा लगता है कि ना तो हमारा सामान सेफ है और ना हम सेफ हैं। पहले तो सामान की चोरी होती है, फ़ोन जाता है, पैसा जाता है, कल को हम पे किसी ने अटैक कर दिया तो क्या भरोसा है कि हम यहाँ पे सेफ हैं ड्यूटी करते वक्त। अगर कैजुअलिटी में हमारी खुद के हॉस्पिटल में हम सेफली ड्यूटी नहीं कर सकते हैं तो बाहर जाके रोड पे हम लोग कैसे सेफ फील करें। फरियाद आपने लॉन्च करने की बात कही थी, क्या जवाब मिला? पुलिस फरियाद वो लोग लॉन्च करेंगे जिनका अभी सामान चोरी हुआ है, लेकिन जिनकी अभी मन में ही हम लोगों को डर बैठ गया है तो हम जाके पहले से पेशेंट का सोचें कि हमारा सोचें। हम पुलिस को जाके 24 घंटे हमारी सिक्योरिटी के लिए यहाँ बिठा नहीं सकते कि हमको देखें। सिक्योरिटी का काम जिसको सौंपा गया है, जिसको उसके लिए पैसे मिलते हैं, उनको पहले उनको समझाने की ज़रूरत है। तो नर्सिंग एसोसिएशनના ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે ડાયઝાફામ મેડિકલ સ્ટોર્સમાં પણ ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વગર અપાતું નથી, ત્યારે 10 જેટલા 15 થી 30 mlના ડાયઝાફામ ઇન્જેક્શન મળી આવતા ગંભીર બાબત છે અને મોબાઈલ ચોરી સાથે ડાયઝાફામ ક્યાંથી લાવતો અને ક્યાં ઉપયોગ કરાતો હતો તે અંગેની તપાસ થવી જરૂરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। વરાછા ઘનશ્યામનગરમાં રત્ન કલાકારની ઘાતકી હત્યા કરવાના પ્રકરણમાં વરાછા પોલીસે CCTV કેમેરાની મદદથી એક સગીર સહિત 2 હત્યારાઓને ઝડપી પાડ્યા હતા। વરાછા ઘનશ્યામનગરમાં ધૂળેટીની રાત્રે CCTV કેમેરામાં કેદ થયેલી હત્યામાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો, જ્યારે બીજો એક હત્યારો સગીર હોવાનું ખુલ્યું છે। જે હત્યા પ્રકરણમાં CCTV કેમેરામાં એક ક્રૂર હત્યા થઈ હતી અને તેના આધારે પોલીસે તપાસ કરતા મૃતક સુનિલ ઉર્ફે સના હમીરચંદ સોલંકી હોવાનું બહાર આવ્યું હતું। તો હત્યારાઓએ એટલા જુનૂનથી હુમલો કર્યો હતો કે સુનિલનું ત્યાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। સુનિલની હત્યા બાદ 5 મિનિટ બાદ પરત ફરેલા આ ઈસમોએ તે મૃત્યુ પામ્યો છે કે નહીં તેની ખાતરી કરાવાઈ હતી અને પુનઃ પથ્થરના ઘા ઝીક્યા હતા। જ્યારે વરાછા PI VD વાળાએ જણાવ્યું હતું કે CCTV કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી અને તેમાં 2 પૈકી ગાયત્રી સોસાયટીમાં રહેતા શક્તિ નંદકુમાર રાઠોડને ઝડપી પડાયો હતો। તો તેની પૂછપરછમાં હત્યાનું કારણ સામાન્ય હોવાનું ખુલ્યું હતું। શક્તિ અને સુનિલ બંને મિત્રો હતા અને ઉત્તરાયણ વખતે શક્તિએ ઉછીના રૂપિયા માંગ્યા હતા, જે સુનિલે નહીં આપ્યા હતા અને દરમિયાન ધૂળેટીના પ્રસંગે ભેગા થયેલા બંને મિત્રો વચ્ચે આ વાતને લઈને ઝઘડો થતાં શક્તિ વિફર્યો હતો અને તેની સાથેના 15 વર્ષીય સગીર જોડીદાર સાથે મળી સુનિલની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। ત્યારે હાલ તો CCTV કેમેરાની ફૂટેજના આધારે વરાછા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યારાઓને સળિયા પાછળ ધકેલી દીધા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। કતારગામ ગજરા સર્કલ પાસેથી ઘર આવવા નીકળેલા આધેડના ખિસ્સામાંથી ઓટો ચાલક અને તેના સાગરીતો દ્વારા 35,000 સેરવી લેવાના મામલે કતારગામ પોલીસે રિક્ષા ચાલક સહિત 2ને ઝડપી પાડ્યા હતા। 3 દિવસ અગાઉ કતારગામ ફુલાભાઈ દેસાઈ પાર્કમાં રહેતા કમલેશ દવે ઓટો રિક્ષામાં બેસી ગજરા સર્કલ પાસેથી ઘરે જઈ રહ્યા હતા। તે સમયે કમલેશ પાસેથી રિક્ષામાં બેસેલા ગઠિયાઓએ 35,000 રૂપિયા તફડાવી લીધા હતા, જે અંગે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને તેથી આ મામલે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી આ રૂટ પર દોડતી રિક્ષાઓ CCTV કેમેરાના આધારે તપાસ કરી હતી। દરમિયાન રિક્ષા કતારગામ અલકાપુરી બ્રિજ પાસેથી પસાર થવાની હોવાની બાતમી કોન્સ્ટેબલ કિરણ અને હસમુખને મળતા તોએ વોચ ગોઠવી માન દરવાજા યુસુફ ખાન પઠાણ અને અસલમ ભગવાનને ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને રીઢાઓ પાસેથી 33,400ની રોકડ તથા ગુનામાં વપરાયેલી રિક્ષા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। કતારગામ વિસ્તારમાં પેસેન્જર ભાડા મારતી શટલ રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ગેંગને હાલ તો પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। સરસાણા ખાતે યોજાયેલ પ્રદર્શનમાં 2 લાખના નેકલેસની ચોરીની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહારાષ્ટ્રના પૂણા ખાતેથી ચોર દંપતીને ઝડપી પાડી હતી। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ જયંતિસિંહ જાદવને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના પુણે આંબેગાંવ ખાતેથી એક દંપતીને પકડી પાડ્યા હતા। ઝડપાયેલા ધનરાજ ઉર્ફે રાજુ વિજય પરમાર તથા તેની પત્ની શીતલ ઉર્ફે સારિકા ધનરાજ પરમારે સરસાણાના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટરમાંથી થોડા દિવસો અગાઉ રૂપિયા 2.16 લાખના નેકલેસની ચોરી કરી હતી। તો વધુમાં આ દંપતી એટીકેટીમાં તૈયાર થઈ એક્ઝિબિશનમાં આવી હતી અને પહેલા દંપતી સેલ્સમેનને વાતોમાં રાખી એક મહિલા તથા અન્ય સાગરીતો સાથે મળી કિંમતી દાગીના તફડાવી ત્યાંથી પ્લાન થઈ ગયા હતા। જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્રના પુણે ખાતેથી કલાકોની વોચ ગોઠવી દંપતીને વેગનાર કાર સાથે ઝડપી પાડી સુરત લઈ આવી હતી। ત્યારે હાલ તો એક્ઝિબિશનમાં થયેલી લાખોની ચોરી પ્રકરણમાં હજુ એક
શ્યામા નામની મહિલા ભાગતી ફરતી હોય તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અગ્રવાલ સમાજમાં મોટું નામ ધરાવતા અને રિંગ રોડ ખાતે આવેલ JK ટ્રેડિંગ નામે ધંધો કરતા કેદારનાથનું રૂંગટા તથા તેના ભત્રીજાની 1.5 કરોડની છેતરપિંડીને લઈને પોલીસે ધરપકડ કરી હતી. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રિંગ રોડની VTM માર્કેટમાં બંદેવી સિન્થેટિક્સ નામે દુકાન ધરાવતા અરવિંદ જૈન સહિતના વેપારીઓએ સલાબતપુરા પોલીસ મથકે 5 ઇસમો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં અરવિંદ જૈનની ફરિયાદને આધારે પોલીસે અલથાણના શગુન વિલામાં રહેતા જીતેન્દ્ર રાઠી, અલથાણ શિખર કોમ્પ્લેક્સમાં રહેતા પિયુષ રૂંગટા, વૈભવ રૂંગટા, રિંગ રોડ LP એપાર્ટમેન્ટમાં કેદારજી રૂંગટા અને અનુપમ માર્કેટમાં સુંદર ફેશનના ગૌરવ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સલાબતપુરા પોલીસે આ મામલે 5 વિરુદ્ધ ગુનો નોંધી પિયુષ રૂંગટાના ભાઈ વૈભવ રૂંગટા અને તેના કાકા તથા માર્કેટમાં જાણીતું નામ ધરાવતા કેદારનાથ અગ્રવાલની ધરપકડ કરી હતી. જેથી પોલીસે કેદારનાથ અગ્રવાલની ધરપકડ કરતા જ ફોસ્ટરના હોદ્દેદારો પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસ પર પ્રેશર ક્રિએટ કરવાની કોશિશ કરી હતી. જોકે પોલીસે મક્કમતા દાખવી હતી. ત્યારે હાલ તો 1.5 કરોડના ઉઠમણા પ્રકરણમાં ઝડપાયેલા અગ્રવાલ સમાજના મોટા માથાઓ બાદ સલાબતપુરા પોલીસે અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મૃતક વ્યક્તિના બેંક ખાતાના ચેક બુક આપી લાખોના ટાયરની ખરીદી કરી ઠગાઈ કરનાર ટોળકીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી છે. અડાજણમાં રહેતા અને સ્ટેશનરીનો વેપાર કરતા ઉમેશ પટેલની બીમારીને કારણે અવસાન થયું હતું અને તેઓના અવસાન થયાના 4 દિવસ પહેલાં HDFC બેંકમાંથી નવી ચેકબુક લાવ્યા હતા. જોકે પરિવારજનો આ ચેકબુક બાબતે કંઈ પણ જાણતા ન હતા. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી ત્યારે બેંકમાંથી ચેકબુક ઇસ્યુ થઈ હોવાની વાત બહાર આવી હતી. જે ચેકો ચીટર ટોળકીએ આપ્યા હતા તે ચેકો મરનાર ઉમેશ પટેલના હતા અને ટોળકીએ છાપોની જ્યોતિ ટાયરમાંથી 1.43 લાખના ટાયર ખરીદી ચેકબુક પર ડુપ્લિકેટ સહીઓ કરી ચેક આપ્યા હતા. જો કે બેંકમાં જતા ચેકો રિટર્ન થતાં તપાસ કરતાં ચેકબુક વર્ષ અગાઉ મૃત્યુ પામેલા ઉમેશ પટેલની હતી. જેથી પોલીસ પણ ચોંકી ગઈ હતી અને તપાસ કરતાં પોલીસે આ પ્રકરણમાં બાતમીના આધારે અમરોલીમાંથી પોલીસે 2 રીઢાઓ જશમત કોરડિયા અને સતીશ ભટ્ટને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી જયેશ ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. તો વધુમાં આરોપી જશવંત કોરડિયાના પુત્રનો મરનાર ઉમેશ સાડુભાઈ છે અને બંને સાડુભાઈ ભાગીદારીમાં સ્ટેશનરીનો ધંધો કરતા હતા. જેથી જશવંત કોરડિયા પણ દુકાને બેસવા જતા હતો અને તે વખતે તેણે ચેકબુકની ચોરી કરી લીધી હતી. જોકે હાલ તો ભાગી છૂટેલા રીઢાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અઠવાલાઇન્સ ખાતે આવેલ ક્રિસ્ટલ એપાર્ટમેન્ટના ફ્લેટ બોગસ દસ્તાવેજના આધારે વેચી નાખનાર મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી પાડ્યો હતો. ઉમરા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પાર્લે પોઈન્ટ અંબિકા નિકેતન ખાતે આવેલ મસ્કતી પ્લોટમાં રહેતા જયેશ ચોકસીના હરેશ પટેલ તથા કેતન કુમાર ચપટવાલા, તરલ પટેલ, કાંતિ સરૈયા અને દિનેશ ભંસારીએ ક્રિસ્ટલ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 102ના ખોટા દસ્તાવેજો બનાવી વેચી કાઢ્યો હતો. જે અંગેની જાણ થતાં જયેશ ચોકસીએ ઉમરા પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જે સૂત્રધાર એવા હરેશ પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સ્વાઇન ફ્લૂની ઝપટમાં સંભળાયેલા વધુ 2 દર્દીઓના મોત નિપજતા કુલ મણાક 57 પર પહોંચ્યો છે તો નવા 13 દર્દીઓ નોંધાવા પામ્યા છે. સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી રહેલા સ્વાઇન ફ્લૂના કારણે સેંકડો લોકોને ચેપ લાગ્યો છે. સ્વાઇન ફ્લૂના કહેરમાં જિલ્લા કલેક્ટર તથા પોલીસ કમિશનર દ્વારા જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં સ્વાઇન ફ્લૂની ઝપટમાં આવેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવેલા વધુ 2 દર્દીઓના સારવાર દરમિયાન હોસ્પિટલે મોત નિપજતા કુલ મણાક 57 થયો છે તો નવા 13 દર્દીઓ નોંધાવા પામ્યા છે. જેથી સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા 784 નોંધાવા પામી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. આમ તો હોળીને રંગોનો તહેવાર ગણવામાં આવે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો રંગોનો ઉપયોગ કર્યા વગર હોળીનો તહેવાર કલરફુલ રીતે ઉજવે છે. તેમની આગવી પરંપરાને જાળવી રાખવા તેઓ હોળીના તહેવાર દરમિયાન મેળાઓનું આયોજન કરી તહેવારની ઉજવણી કરે છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી લોકોની સંસ્કૃતિ પરંપરા કંઈ અલગ જ પ્રકારની જોવા મળે છે. હોળીનો તહેવાર નજીક આવે એટલે આ વિસ્તારના આદિવાસી લોકો દેશના કોઈ પણ ખૂણામાં હોય તે પોતાના માદરે વતને પરત આવી જાય છે.
અને હોળીના તહેવારને વધાવવામાં લાગી જાય છે. હોળીના 15 દિવસ સુધી આ લોકો હર્ષોલ્લાસથી ખુશીઓ મનાવે છે. કામ, ધંધા, બીમારી, લગ્ન કે કોઈ પણ સામાજિક સમસ્યા હોય તેઓ તેમની દેવી દેવતા સામે માનતા રાખે છે અને તે પૂર્ણ થતાં તેઓ હોળીના તહેવારના સમયે ગેરિયા બની લોકો પાસેથી પૈસા ઉઘરાવીને આવા મેળાઓમાં પૂરી કરતા હોય છે, જેથી આવા મેળાને ઘેરનો મેળો કહેવામાં આવે છે. જે વ્યક્તિ ધીર્યો બને છે તે પોતાના આખા શરીર ઓચુંદડા લગાવે છે, માથા પર પીછા લગાવી રામઢોલના તાલે નાચ ગાન કરે છે. આ સમય દરમિયાન 5 દિવસ સુધી ઘરમાં પ્રવેશતા નથી. આદિવાસીનો મોટો તહેવાર હોળી છે. આમરો માસ ગમે ત્યાં ગઈ હોય તે અહીં આવી જાય છે. 7 દિવસ સુધી નહાવાનું નહીં, દુશ્મન સાથે પણ સંબંધ રાખવાનો, ઘેર ઉઘરાવીને બાધા પૂરી કરીએ છીએ. ગેરિયા અહીં આવે એટલે ઘેરનો મેળો કહેવાય છે. ગેરિયા બનીને અહીં જે નૃત્ય કરે છે તે નજારો કંઈ અલગ જ જોવા મળે છે, જેને જોવા દેશ વિદેશથી લોકો અહીં આવે છે. આદિવાસીની આ સંસ્કૃતિને જોઈ આભા બની જાય છે. હોળી આદિવાસી એટલે મહત્વ આપે છે હોળીને કે એ હોળીના અંદર ગમે ત્યાં મજૂરી ગયેલો હોય, ધંધા અર્થ ગયેલો હોય, પણ હોળીના 15 દિવસ પહેલા પોતાના વતનમાં આવતો રહે અને એ વતનમાં આવ્યા પછી એ બાધા રાખેલી હોય એટલે બહેનોનો હાથેનું રાંધેલું નહીં ખાય, ઘરમાં નહીં ઊંઘે, ખાટલે નહીં બેસે, આંબા નીચે એમનો વાહ હોય અને પછી ભૂડિયા બાવા બને અને પછી એને હોળીના દિવસે પ્રથમ ભૂડિયા બની આખી રાત હોળીમાં નાચે અને સવારમાં હોળી પ્રગટાતા હોય છે. સાંજે હોળીઓ બી કરે અને સવારમાં પ્રગટાય એટલે આખી રાત મનોરંજન કરે. સવારમાં પોતાના ઘેરે તહેવાર કરે, તહેવાર ખાઈને પછી એ લોકો જ્યાં બધા ભેગા થાય પછી જ્યાં મેળા હોય ત્યાં જાય અને કમાટનો ઘેરો છેલ્લો મેળો હોય છે. એ બહુ જ મહત્વનો મેળો હોય છે અને આ મેળાની અંદર વર્ષોથી ખૂબ મોટા પ્રમાણમાં આદિવાસીઓ ઉમટી પડતા હોય છે. Interesting for costume, take style. They like dancing, right? Very good, huh? Not our country doesn't have like that. So we very interesting for them. That's it. From Japan, all over Japan. Yeah, we are tour. Different suit, costume, and I am very enjoyed to see that. Okay. For me, it's strange because in Europe we have not that. We have not. I don't know. It's quite different. આદિવાસી સમાજમાં લગ્ન હોળી બાદ થતા હોય છે અને આ મેળામાં યુવાન છોકરા છોકરીઓ એક જ કલરના કપડાં પહેરીને ગ્રુપ બનવીને આવતા હોય છે. આવા મેળાઓમાં યુવાનો પોતાના પાત્રની પસંદગી કરતા હોય છે. આદિવાસી યુવતીઓ ચાંદીમાંથી બનાવેલ ઘરેણાં પહેરીને આવે છે, જે આખા ગુજરાતમાં ક્યાં જોવા મળતા નથી. તેની બનાવટમાં ચલણી સિક્કાનો ઉપયોગ કરવામાં આવે છે. આખો દેશ આ હોળીના તહેવારને રંગોથી ઉજવે છે, જ્યારે આદિવાસી લોકો વગર રંગનો ઉપયોગ કર્યા વગર કલરફુલ હોળીના તહેવારને મનાવે છે. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ. જેતપુરના ડાઇંગ ઉદ્યોગના એક્સપોર્ટમાં આ વર્ષે મોટું ગાબડું પડ્યું છે, જેને લઈને ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના જેતપુર શહેરમાં હજારો લોકોને રોજગારી આપતો અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગને જાણે આ વર્ષે મંદીનો શેરો આપી ગયો છે. વાત કરીએ આ ઉદ્યોગની તો શહેરમાં ધમધમતા 1300 જેટલા કારખાનાઓમાં રોજિંદી લાખો મીટર કાપડની પ્રિન્ટ થાય છે. અહીં છપાઈને તૈયાર થતું મોટા ભાગનું કાપડ આફ્રિકાના વિવિધ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. આ વર્ષે ટેક્સટાઇલ ઉદ્યોગના એક્સપોર્ટમાં ક્રૂડના ઘટતા ભાવને લઈને ઉદ્ભવેલ ડોલરની તંગી સાથેની વૈશ્વિક મંદીની માઠી અસર આ ઉદ્યોગો પર પડી છે. આ સાથે 6 માસથી વિદેશ બજારમાં ઉદ્યોગપતિઓના પેમેન્ટ ઠપ થઈ જતા ઉદ્યોગમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. જે જેતપુરમાં અહીંયા ટેક્સટાઇલ માટે આફ્રિકા અને બધી કન્ટ્રીમાં અહીંથી માલ જાય છે, જો એક્સપોર્ટ જે માલ થાય છે એની અંદર આ વર્ષે ખૂબ જ મંદી રહી છે. એમ કહી તો પણ ચાલે કે 6 મહિનાથી એકદમ અહીંયા વેપાર નથી. એનું કારણ એવું જણાય છે કે વहाँ ક્રૂડના ભાવ જે ઘટી ગયા છે અને જે ડોલરની જે તકલીફ છે એને હિસાબે પેમેન્ટ પણ 6 મહિનાથી અહીંયા જેતપુરમાં આવતા નથી, જેથી કરીને જેતપુરના જે એક્સપોર્ટરો ઉદ્યોગકારો ખૂબ ચિંતામાં છે. નાઇજીરિયા, રંગોલા સહિતના અનેક જેતપુર દેશોમાં પેટ્રોલની ખૂબ જ આવક થતી, પરંતુ વૈશ્વિક મંદીને લઈને સતત ઘટી રહેલા પેટ્રોલના ભાવોને કારણે આ દેશોમાં ડોલરની આવકમાં ઘટાડો થતાં તેમની માઠી અસર તેમના અર્થતંત્ર પર પડી છે. આફ્રિકાના દેશોની સરકાર નાણાં ભેટ ભોગવી રહી છે,
જેમને લઈને જેતપુરના ઉદ્યોગપતિઓના અને એક્સપોર્ટના કરોડો રૂપિયાના પેમેન્ટો ઠપ થઈ જવા પામ્યા છે। આ સાથે વિદેશ બજારમાં કાપડની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમને લઈને જેતપુરની જીવાદોરી સમાન ગણાતા આ ઉદ્યોગમાં એક્સપોર્ટમાં મોટું ગાબડું પડ્યું છે। ડાઇંગ ઉદ્યોગ માટે આ વખતે એક્સપોર્ટનું વર્ષ નબળું છે। એનું કારણ એ છે કે ક્રૂડના ભાવ ઘટતા જે અમારી પ્રોડક્ટનું મેઇન જે એરિયા છે નાઇજીરિયા, અંગોલા ને જે દેશોમાં પણ પેટ્રોલ ઉપર આધારિત એમના દેશની ઇકોનોમિક હતી, ત્યાં ડોલરની આવક ઓછી થતાં ત્યાંની સરકાર પાસે ડોલર ન હોવાથી એ જે ડોલરો અમારા વેપારીઓને આપતા એ ડોલર ન મળતા અમારા પેમેન્ટો અત્યારે અટવાણા છે, નવા ઓર્ડરો ઓછા છે અને 20% અમારું એક્સપોર્ટ ઘટ્યું હોય। ધારો કે અમારું જેતપુરનું પ્રોડક્ટ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી 2000 કરોડનું એક્સપોર્ટ છે, એમાં 20% ઘટાડો છે। આપણા દેશમાં ઘટતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જનતા ભલે હરખાય છે, પરંતુ જેતપુરના આ ઉદ્યોગો પર પડેલ માઠી અસરને લઈને ઉદ્યોગપતિ મૂંઝવણમાં મુકાયા છે। હરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર। સમાચારોના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। અમરોલી પોલીસે 3 રીઢા મોબાઈલ ચોર સહિત 5ને ઝડપી પાડ્યા। વિજલપોર નગરપાલિકામાં લાગેલી આગમાં મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થયા। પાડી નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ કડક બનાવાઈ। ભરૂચના મોહમ્મદપુરાના ગરનાળાને પહોળો કરવાની કામગીરી મંથર ગતિએ। અને અરવલ્લીના શામળાજીમાં અમદાવાદી યુવાનની હત્યા કરનાર 3 ઝડપાયા। તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો। વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ। નમસ્કાર।